દિયોદર તાલુકામાં આવેલું દિયોદર કોટડા ગામ, જ્યાં ગ્રામ પંચાયત દ્વારા 75 જેટલા પરિવારોને મળ્યું પોતાનું કાયમી રહેણાંક અને સરનામું। 10 વર્ષ અગાઉ આ ગામતળ મંજૂર થયું હતું। અગાઉ 5 જેટલા લોકોને પોતાનું રહેણાંક મકાન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ આજે 70 જેટલા પરિવારોને દિયોદર તાલુકા વિકાસ અધિકારી S.H. પટેલ સહિત ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, સરપંચશ્રી, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ સાથે મળીને આજે 70 જેટલા પરિવારોને કાયમી સરનામું મળ્યું છે। દિયોદર તાલુકાના દિયોદર ગ્રામ પંચાયત દ્વારા નવાવાસ ખાતે ગામતળમાં 75 જેટલા લાભાર્થીઓને પોતાનો પ્લોટ આપી કાયમી રહેણાંક સરનામું મળી ગયું છે। સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સર્વે કરીને પોતાનો ઘરનો હક આપવામાં આવ્યો છે, જેમાં દિયોદર તાલુકા વિકાસ અધિકારી S.H. પટેલ, તલાટી કમ મંત્રી, સરપંચશ્રી તેમજ પંચાયત સભ્ય મિત્રો અને ગામના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અહીં ગામતળ 10 વર્ષ અગાઉ નીમ થયેલું હતું, પરંતુ એ સમયે 5 જેટલા લોકોને પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી। ખુલ્લી જગ્યા કરાવીને 75 જેટલા લાભાર્થીઓને લાભ આપ્યો છે। અગાઉ પણ 5 જેટલા લોકોને લાભ આપેલો હતો અને મકાન અત્યારે 70 જેટલા લોકોને પ્લોટ ફાળવણી સહિત ટોટલ 75 લાભાર્થીઓને આ લાભ મળ્યો છે। જેમને પણ પોતાના પ્લોટની ફાળવણી કરવામાં આવી છે એ લોકો ખૂબ જ ખુશ થયા અને ગ્રામ પંચાયતનો આભાર પણ વ્યક્ત કર્યો છે। કારણ કે છેલ્લા કેટલાય સમયથી અહીંયા ગામતળ તો મંજૂર થયું, પરંતુ પ્લોટની ફાળવણી કરવામાં આવી નથી। માત્ર 5 લોકોને ફાળવણી કરવામાં આવી હતી। 70 જેટલા પરિવારોને આજે તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં, ગ્રામજનોની ઉપસ્થિતિમાં 70 જેટલા પરિવારોને પોતાનું કાયમી સરનામું મળ્યું છે। સાથે સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું, એટલે કે પોતાનું ઘરનું ઘર મળે તેના માટે પણ સર્વે કરીને પોતાના ઘરનો હક આપવામાં આવ્યો છે। ત્યારે જે લોકોને પોતાનું ઘર મળ્યું છે એ લોકો ખૂબ જ ખુશ થયા છે। ગ્રામ પંચાયતનો તેમજ સરકારશ્રીનો પણ આભાર વ્યક્ત કર્યો છે। નમસ્કાર।